નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। હાઈસ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીઓને 1 વર્ષથી સાયકલ ન મળતા ડ્રોપ આઉટ રેશિયો પર અસર। આણંદ ખેડા જિલ્લામાં ધોરણ 8માં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થિનીઓને સ્કૂલે ભણવા માટે જતી કન્યાને ઘરનું કામ પણ હોય છે। ત્યારબાદ સ્કૂલની લેસન સાથે કરવું પડતું હોય છે। તેવામાં સ્કૂલ દૂર હોવાથી થોડું મોડું પણ પહોંચાતું હોય। આવી મુસીબતોનો સામનો કરી કન્યાઓ સ્કૂલે જતી હોય છે। ત્યારે ક્યારેક કન્યાઓ ઘરના અને સ્કૂલના કામને કારણે શાળાએ જવાનું બંધ પણ કરી દેતી હોય છે। ક્યારેક અમુક અંતરે સ્કૂલ આવેલી હોય ત્યારે બસની રાહ જોવાતી હોય છે। બસમાં પણ ઘણી ટ્રાફિક હોય તો ક્યારેક ચડી પણ ન શકાય। બસમાં ચડતી વેળાએ ધક્કામુક્કી પણ થતી હોય છે, જેનાથી કન્યાઓ આગળ અભ્યાસ કરવાનું છોડી દેતી હતી, જેને કારણે શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો વધતો હતો। રાજ્ય સરકારે ગુજરાત સરસ્વતી સાધના યોજના 1999માં લોન્ચ કરી હતી, જેમાં ધોરણ 8માં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 14થી 18 વર્ષની વિદ્યાર્થીઓને ધોરણ 9માં પ્રવેશપાત્ર બને ત્યારે તેને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મફત સાયકલ આપવામાં આવતી હતી। ગત વર્ષે શાળાઓ દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન દરખાસ્ત કરાઈ હતી। માહિતી અને અમલીકરણ કચેરી તરીકે સંબંધિત જિલ્લા નાયબ નિયામક હોય છે, જેને 1 વર્ષ થયું હોવા છતાંય લાભાર્થીઓને સાયકલ હજી સુધી મળી નથી અને ચાલુ વર્ષે પણ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। કન્યાઓને સાયકલ સત્વરે પ્રાપ્ત થાય તે માટે વાલીઓ મીટ માંડીને રાહ જોઈ રહ્યા છે। એક બાજુ સરકાર શાળા બહારના બાળકોનો સર્વે કરી નામાંકન કરાવે છે, જ્યારે બીજી બાજુ ગામથી શાળાનું અંતર અને ખંભાત, તારાપુર તાલુકા સહિત જિલ્લાના કેટલાક ગામોમાં સરકારી કે અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ન હોય તેવા અંતરિયાળ વિસ્તારોમાં કન્યા કેળવણીનો ડ્રોપઆઉટ રેશિયો વધી રહ્યો હોવાના કારણે જણાઈ આવે છે। ખાસ કરીને પરા વિસ્તારમાંથી આવતી વિદ્યાર્થિનીઓને 2 થી 3 કિલોમીટર ચાલીને ન આવવું પડે તે માટે દર વર્ષે સરસ્વતી યોજના હેઠળ સાયકલ વિતરણ કરવામાં આવે છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।